હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે 22 જાન્યુઆરીનો દિવસ નજીક આવી રહ્યો છે અને જેમ જેમ આ દિવસ નજીક આવે ને એમ દરેક વ્યક્તિના મનમાં ભગવાન શ્રી રામના પૂજન અર્ચન અને ભગવાન શ્રી રામના દર્શન માટેની જે ઉત્સુકતા છે એ બમણી કે 3 ગણી થઈ ગઈ છે. લોકો આતુરતાપૂર્વક રાહ જોવે છે કે ક્યારે 22 જાન્યુઆરીનો દિવસ આવે અને ક્યારે રામલલ્લા એ ફરી સુંદર પોતાના અયોધ્યામાં પધારે, પોતાના નવા મંદિરમાં પધારે, પ્રાણ પ્રતિષ્ઠા થાય અને ફરીથી ભારતમાં નવું રામ રાજ્ય આવે. અને જ્યારે રામ એ રાજા બનશે ને, રામ રાજ્ય જ્યારે આ ભારતમાં આવશે ને, ત્યારે ભારતનો દરેક વ્યક્તિ એ સુખ અને શાંતિથી અને ભાઈચારાની રીતે પોતાનું જીવન વિતાવશે. તો દરેક વ્યક્તિ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ એના મનમાં આનંદ અને ઉલ્લાસ છે. તો આવી જ રીતે જ્યારે ભગવાન શ્રી રામનું અયોધ્યામાં પ્રાગટ્ય થયું ને, ત્યારે અયોધ્યાની પ્રજા પણ ખૂબ ખુશ હતી. અયોધ્યાની પ્રજાજનોને આનંદની હેલી છલકાઈ રહી હતી અને અનેક રીતે લોકો એકઠા થઈએ અને રાજા દશરથને બધાઈ આપી રહ્યા હતા અને રામ જન્મોત્સવ મનાવી રહ્યા હતા. જેવો આનંદ અને ઉત્સાહ આજ ભારતવાસીમાં છે ને, એવો જ આનંદ અને ઉત્સાહ એ જ્યારે ભગવાન ત્રેતાયુગમાં પ્રગટ થયા ને એ જ સમયમાં અયોધ્યાવાસીઓને હતો. તો આ વિશેની સુંદર માહિતી એ આ વિડીયોમાં આગળ સાંભળવામાં આવશે. અને જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન શ્રી રામજી અયોધ્યામાં પ્રગટ્યા ત્યારે અયોધ્યાવાસીઓના જે આનંદની અનુભૂતિ હતી ને તેનું વર્ણન એ તુલસીદાસ મહારાજે રામચરિત માનસમાં કર્યું છે. ભગવાન વિષ્ણુએ સર્વપ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે માં કૌશલ્યાને દર્શન આપ્યા. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી અને કૌશલ્યા માતાએ ભગવાનને સ્તુતિ કરી અને માતાએ કહ્યું કે તમે આમ નહીં, તમે બાળક બની જાઓ, કારણ કે જો તમે બાળક બની જાશો ને તો જ હું માતૃત્વ ભોગવી શકીશ. પ્રભુ, આમ નહીં, ચતુર્ભુજ સ્વરૂપ નહીં, તમે બાલ સ્વરૂપ ધારણ કરો. અને માતા કૌશલ્યાએ જ્યારે કીધું ને ત્યારે ભગવાન શ્રી રામે બાલ સ્વરૂપ ધારણ કર્યું. અને રામાયણમાં પણ વર્ણન છે કે એક જ ભગવાન 4 સ્વરૂપે પ્રગટ્યા છે. ભગવાન વિષ્ણુ જ રામ છે, લક્ષ્મણ છે, ભરત છે અને શત્રુઘ્ન છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ સેવકોએ મહારાજ દશરથજીને સમાચાર આપ્યા કે જેનું વર્ણન કરતા તુલસીદાસજી મહારાજ લખે છે કે દશરથ પુત્ર જન્મ સુની કાવા માનવ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુની કાના માનવ બ્રહ્માનંદ સમાના. પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવવું બાજા. જ્યારે સેવકોએ સમાચાર આપ્યા કે હે દશરથ રાજા, તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, ત્યારે રાજા દશરથને આનંદ થયો અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી રામજી પધાર્યા છે ત્યારે દશરથ મહારાજ બ્રહ્માનંદમાં ડૂબી ગયા. તુલસીદાસજી મહારાજ વર્ણવે છે કે જા કર નામ સુનત શુભ હોઈ, મોરે ગ્રેહ આવા પ્રભુ સોઈ. મહારાજ દશરથજી વિચારે છે કે જેનું નામ લેવા માત્રથી જ શુભ થાય એ પરમ તત્વ એ પ્રભુ આજ મારે ત્યાં પુત્ર બની અને અવતર્યા છે. મહારાજ દશરથજીએ સૂચના આપી કે વાજિંત્રો વગડાવો, ઉત્સવ ઉજવાવો. વશિષ્ઠ ઋષિ આદિ અનેક મહાત્માઓને રથમાં બેસી અને અયોધ્યા બોલાવ્યા. ભગવાન પ્રગટ્યા ત્યારે દશરથ મહારાજે શું કર્યું? તો કે રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન પ્રગટ્યા ને ત્યારે દશરથ મહારાજે માંગલિક શ્રાદ્ધ કર્યું. બ્રાહ્મણોને વસ્ત્રોનું દાન, મણીનું દાન અને ગાયોનું દાન કર્યું. આપણે ત્યાં ગૌધન એ ઉત્તમ ધન માનવામાં આવે છે, કારણ કે ગૌધન જેવું કિંમતી બીજું કોઈ ધન નથી. અને એટલે જ એમ કહેવાય કે સુંદર આ રામાયણમાં ભગવાન શ્રી રામ અને પ્રાગટ્ય પછી
દશરથ રાજાએ સૌ પ્રથમ બ્રાહ્મણોને વસ્ત્રોનું, મણીનું અને ગાયોનું દાન કર્યું. ત્યારે પછી કૈકેયી નંદન, સુમિત્રા નંદન અને કૌશલ્યા નંદનને જોઈ અને અયોધ્યાની પ્રજાજનોનો પરમ પ્રસન્ન થયા. ઉત્સાહનો પાર રહેતો નથી. જ્યારે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું ને ત્યારે 1 મહિના સુધી સૂર્યનારાયણ ભગવાન અસ્ત ન થયા હોય ને એવું લાગતું હતું. જાણે આજે જ ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું છે. સરયુ નદી ઉછાળા લે છે. સરયુ નદીને પૂછ્યું, અત્યારે તો ઉનાળો છે, તો તારામાં આ પૂર કેમ? ત્યારે સરયુ નદીએ જવાબ આપ્યો કે આમ તો નિયમ છે કે નદી સમુદ્રને મળવા જાય, પણ આજ તો કૃપા સિંધુ એ મને મળવાય આવે છે. અને રામ જન્મોત્સવ નિમિત્તે મહારાજ દશરથજીએ જેમને જેમને દાન કર્યું ને એ વ્યક્તિએ દાન પોતાની પાસે રાખ્યું નથી, પરંતુ વ્યક્તિએ એ દાન નાનામાં નાના માણસને વહેંચ્યું છે. આમ અયોધ્યામાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યાના પ્રજાજનોએ આનંદની હેલી છલકાવી દીધી હતી. અને જો આધ્યાત્મિક રીતે વિચારીએ ને તો આપણું જે શરીર છે એ જ અયોધ્યા નગરી છે, અને આત્મા છે એ જ રામ છે, અને શાંતિ છે એ સીતાજી છે. સીતાજીને શાંતિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, પરંતુ શાંતિરૂપી સીતાજીનું મોહરૂપી રાવણ એ હરણ કરી ગયો છે. અને ત્યારે જ આત્મારૂપી રામે વિચારરૂપી હનુમાનજીને લંકામાં મોકલી, અર્થાત દેહાભિમાન રૂપી લંકામાં મોકલી અને શાંતિરૂપી સીતાજીની શોધ કરી. એ પછી જ આત્મારૂપી રામે દેહાભિમાન રૂપી લંકામાં ચડાઈ કરી અને મોહરૂપી રાવણને મારી શાંતિરૂપી સીતાજીને છોડાવ્યા હતા. આમ રામાયણને ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. રામને સીતાને ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. રામાયણ એ દરેક મનુષ્યની અંદર જ છે. શાંતિ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે મોહરૂપી દશાનન વૃત્તિનો નાશ થાય. આ મનરૂપી રાવણનો જ્યારે નાશ થાય ને ત્યારે જ જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય એ ધર્મની સ્થાપના માટે થયું. બાલકાંડમાં એક દુહો છે કે વિપ્ર ઘેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. મતલબ કે જીવ જન્મે છે અને ઈશ્વર પ્રગટે છે, કારણ કે જીવને કર્મ વશ આવવું પડે છે. અને જ્યારે ભગવાન એ પોતાની ઈચ્છાથી અવતાર ધારણ કરે છે, માટે ભગવાનના અવતારને આપણે પ્રાગટ્ય કહીએ છીએ. એટલે જ ભગવાન રામ એ પ્રગટે છે, એનો જન્મ થતો નથી. ભગવાન રામ પ્રગટે છે એ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે મહાદેવજી અને કાગભૂસુંડીજી પણ આવ્યા હતા. અને જ્યાં સુધી ભગવાન શ્રી રામજી 5 વર્ષના ન થયા ને ત્યાં સુધી કાગભૂસુંડીજી અયોધ્યામાં જ રોકાયા હતા. એમને ભગવાન શ્રી રામજીની બાળલીલાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. રઘુવર ભગવાન શ્રી રામજી આપણા હૃદય મંદિરમાં બિરાજે અને આપણને સૌને કૃતાર્થ કરે અને આપણું જીવન એ ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મમય બને, એ જ ભગવાન શ્રી રામની સમક્ષ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હવે તો તમે સ્વયં નિજ ધામમાં પધારી રહ્યા છો. નિજ ધામમાં તમારું મુખ્ય સ્થાન ગ્રહણ કરી રહ્યા છો અને સમગ્ર ભારતમાં જય શ્રી રામનો નારો ગુંજી રહ્યો છે. આવા જ સમયે ભગવાન શ્રી રામ એક એવી કૃપા કરજો કે જલ્દીથી જલ્દી અયોધ્યા અમે આવીએ અને તમારા દર્શનનો અમને લાવો મળે. તો આવી સુંદર પ્રાર્થના સાથે આ વિડીયોને અહીં વિરામ આપીએ. અને જો તમને આ વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.